હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો તો હવે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ ગુરુકુળ. દીવને મૂકવા માટે આવ્યા છીએ. જુઓ અંદર એન્ટર થાય છે. પેંડો જો પેંડો બતાવો હો. જો 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 છે ને નર્વસ, માંડ માંડ ઉતરતો હોય ને એવું લાગે. જો હવે આ સેક્શન છે બધા અલગ અલગ. ત્યાં ફોર્મ ભરવા માટેનું અલગ સેક્શન છે, ફીસ ભરવા માટેનું અલગ છે, પોકેટ મની માટેનું અલગ છે. પહેલા જ્યારે ગુરુકુળમાં રહેતા ને ત્યારે કેશ આપતા, અત્યારે છે ને પોકેટ મની માટે કાર્ડ યુઝ કરવાનું હોય છે, જે સેફ બી છે અને સારું બી છે. છોકરાઓ પોતપોતાની રીતે યુઝ કરી શકે. જો આને ગરમી લાગે છે, જો કેમનો રહેશે, આ કેટલો નર્વસ છે. જો હવે રૂમ આપી દીધા છે, અંદર બધો સામાન મૂકે છે, ગોઠવે છે. પહેલી વાર છે એટલે બધું ગોઠવીને સરખું મૂકીને આપવું પડે ને. પછી તો ના વાંધો આવે, રહેવા માંડે ને એટલે પછી તો એડજસ્ટ થઈ જશે. અત્યારે થોડું લાગે, નવું નવું છે ને એટલે. એની મમ્મીને એમ હોય ને કે મસ્ત બધું સરસ ગોઠવી દઉં, પછી ભલે ને બધું વીખીને આડા અવળું ઊંધું બધું વાળ દેતો. જો હરખાઈ છે ને ગમે છે, બેય છે જોડે. મમ્મી એને કેટલી બધી સલાહ આપે છે, કેટલું શીખવાડે છે, આમ નહીં આમ કરજે, આમ નહીં આમ કરજે. એને શું ખબર કે જાય પછી તો એ રામના રાજ છે, જે કરવું હોય એ બધું જાતે જ કરવાનું છે. એટલે કપડા ધો ને તે અલગ રાખજે, પૂજા ધોતો જ નહીં, હું બીજી હું ધોય જ નહીં ને ભાઈ. ગમે એટલું સમજાવે, કરવું તો એ જ છે જે એને ગમે. રાત્રે તો જાને પાણીમાં પલાળીને અહીંયા મૂકી દે. માસી સલાહ આપે છો, માસી એમ કે આમ કરજે આમ કરજે. અહીંયા વાસ મારે પછી વાસ ને દીવડાને જ લેવી પડે. એટલી સલાહ આપે છે ને બધા, એટલી સલાહ આપે છે ને કે બિચારા નર્વસ કરી દે છે બધા. તમે આમાં લાગી ગયા પણ બીજા કોઈ નું બીજા બધાનું હવે પૂજા છે. અત્યાર સુધી તો પૂજા કોઈ દિવસ કરી નથી, પણ હવે જો પૂજા બધું કરવાનું શીખવાનું. આ બે બેનો જો જય શ્રી કૃષ્ણ કરતો પેંડો ગોલું મોલું છે, એમ નામ ગોલું મોલું છે. એમ નાસીન છોકરો છે, એને ત્યાં રહેવાનું છે. 3 છોકરાઓ ગયા છે જોડે. એક દીવું, એક મારા બીજા જેઠાણી છે, જેઠાણી, એનો છોકરો છે મોનિલ, અને એક દીવના માસીનો છોકરો છે દીવ. 3 છોકરા ગયા છે. બધા ભાઈઓ સાથે હોય ને તો સારું પડે ત્યાં રહેવામાં, એકબીજાને કંપની આપે. એકને ગમતું ના હોય અને કોઈને ગમતું હોય તો મતલબ એકબીજા વાતો શેર કરે. એકલા મૂકીએ ને તો થોડીક તકલીફ થાય, પણ ભાઈઓ છે ને એટલે એડજસ્ટ કરી લેશે. વ્યવસ્થા બહુ મસ્ત છે, મૂકવા જેવા છે ગુરુકુળ. સાથીઓ ખાનું જો, કોઈની મમ્મીઓને કઈ બી ખાનું ભરાવવું હોય તો ઓર્ડર આપો. આ નહીં સમજે. જો હવે ફાઇનલી બધો સામાન ગોઠવાઈ ગયો છે. એના મમ્મી એને બધું સેફટી શીખવાડે છે, લોક મારવાનો, કઈ રીતે વસ્તુઓ બધી સાચવીને રાખવાની. એકલું રહેવું હોય તો આવું બધું શીખવું પડે ને. જો બિચારા છોકરાઓને નાની ઉંમરમાં મેચ્યોર બનાવી દીધા. કેવી દયા આવે જો તો. ચલો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારી યાદ આવે તો લેટર લખજો ને. કેટલો સેડ લાગે છે, ખુશ પણ છે અને સેડ પણ છે. તું ખાલી પૂછતો કર દે, મને જોડે છે. જો ઈ સ્વામી શીખવાડશે. એની મમ્મીને એવું કહે છે કે તું જતી રહે, જાય કે નહીં તું રોવા માંડીશ.
રડવું તો આવે ને. મારવા જાતે. છોકરા કોને ના વાલા હોય, બધાને ગમતા હોય. અત્યારે તું ઈ લોકોને જોડે જ રહેજો ઘડીક વાર. કાં તો તું અહીંયા રહેજે ને આ લોકો જો હજી એની મમ્મી સલાહ દે છે કે તું આને જોડે રહેજે હો, તું એ મોટો છોકરો છે એટલે કે તું જોડે રહેજે હો, 109. આને સાચવજે હો. મારા જેઠાણીને તો એવું લાગ્યું કે મેં એક છોકરી વળાવી હોય એવું સાસરે. મોનિલભાઈ જોડે જ રહેજો તમે બંને. મને પીવું મૂકીને જતા જીવ તો નથી ચાલતો, પણ શું કરવું, જવું તો પડશે. બીજા જોડે કરો કઈ વાંધો નહીં, પણ ત્રણેક બીજા જોડે બિલકુલ નહીં. માસાને આપણને લઈ જ નહીં જા. માસા કે તમે લોકો અહીંયા જ રહો. જો બાપ દીકરો જો. બાકી તો મેં કીધું એ ને, નહીં સમજાવે છે હજુ. તમે મૂકી જાઓ. સ્વિમિંગ પુલ, ક્રિકેટ. ચલો તો ફાઇનલી હવે મૂકીને જઈ રહ્યા છીએ, નીકળી રહ્યા છીએ. બહુ નર્વસ છે પણ જવું પડશે. ચલો બાય બાય, મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.